ફરી એકવાર શિક્ષણ જગત થયું શર્મસાર। ફરી એક વખત ગુરુએ લજવી શિક્ષણની ગરિમા। ભેંસાણની સરકારી આર્ટ્સ કોલેજના પ્રોફેસર પર લાગ્યો છે વિદ્યાર્થિનીની છેડતીનો આરોપ। વિદ્યાર્થિનીને લંપટ પ્રોફેસરે કરેલા વોટ્સએપ ચેટ પણ વાયરલ થયા છે, જેમાં પ્રોફેસર નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે। વાયરલ ચેટમાં વિદ્યાર્થીની સતત પ્રોફેસરને આવા મેસેજ ન કરવાનું કહેતી જોવા મળી। એટલું જ નહીં, હવે મેસેજ નહીં કરવાની પણ વાત કરી ત્યારે લંપટ પ્રોફેસર તેને નાપાસ કરવાની ધમકી આપતો મેસેજ કરવા લાગ્યો। જો કે હજી સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ, પરંતુ સમગ્ર મામલે ઇન્ચાર્જ પ્રિન્સિપલે સ્થાનિક સ્તરે કમિટી બનાવીને તપાસ સોંપી છે। જ્યારે બીજી તરફ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઉચ્ચ શિક્ષણ કમિશનરને સોમવારે તપાસનો રિપોર્ટ સોંપવા આદેશ કર્યો। જો રિપોર્ટમાં પ્રોફેસર દોષિત જણાશે તો કડક પગલાં ભરાશે। એટલે એમાં જે છે એમાં છોકરાઓને માર્ક ઓછા આપવા, મૂકવાની હાજરી ન પૂરવી અને અમુક જે વિદ્યાર્થીનીઓ છે એની સાથે વિભત્સ અશ્લીલ જેને કહી શકાય એવા વાક્યોનો પ્રયોગ એ કરતા હતા, એની વાત પણ એમાં થઈ। અને આ રીતે એ વિદ્યાર્થીનીઓ જે છે એણે અમને લેખિતમાં આ ફરિયાદ કરી, જે ફરિયાદના આધારે એક અહેવાલ તૈયાર કરીને અમે કમિશનરને મોકલી આપ્યો છે।